हेलो फ्रेंड्स, હું છું ગુજરાત ચૌહાણ અને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે હું લાવી રહ્યો છું તમારા માટે ન્યૂ સિલેબસ અકોર્ડિંગ ટુ એનઈપી 2020 એટલે 2020ની જે એનઈપીની જે પોલિસી જે ખરી એ પ્રમાણે જે 2024થી એટલે 2024થી 2025 જે અપડેટ સિલેબસ થયો હોય જે બીકોમ સેમ ફોર બરાબર કોમર્સના વિદ્યાર્થીઓ માટેનો સેમ ફોરનો ન્યૂ સિલેબસ સબ્જેક્ટ કોસ્ટ અકાઉન્ટિંગ જેને આપણે કહીશું આપણે પડતર હિસાબી પદ્ધતિ 2. તો પહેલાં તો એ વસ્તુ કે દરેક સ્ટુડન્ટને એ વિચાર આવતો હશે કે આ વિષયની અંદર કેવું હશે, દાખલા કેવા અઘરા હશે, કયા ચેપ્ટર થિયરિકલ હશે, આની પેપર સ્ટાઇલ કેવી હશે, કઈ રીતે આપણે આ ચેપ્ટરની અંદર કઈ રીતે આપણે આ પડતર હિસાબી પદ્ધતિની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકાય. આ બધા પ્રશ્નોનું સમાધાન હું તમને કરી આપીશ. ઓકે, તો જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોવામાં કોઈ નવા હોય, જો ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય તો ખાસ વિનંતી કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે વાત કરીએ મેન કે અહીંયા જે પડતર હિસાબી પદ્ધતિ જે ખરી એને આપણે 4 ભાગમાં વહેંચવામાં આવી છે. અહીંયા એક તો યુનિટ નંબર 1, યુનિટ 2, યુનિટ 3, યુનિટ 4 એટલે અહીંયા કેટલા યુનિટ તમને આપેલા છે? 4. જેમાં તમે જોઈ શકો કે પહેલું યુનિટ નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણી કરવાની. મિત્રો યાદ રાખજો કે અહીંયા જે તમારા 2 દાખલા પૂછાશે, એક સમ નંબર પહેલો હશે 10નો હશે, બીજો દાખલો પણ 10નો પૂછાશે. જેમાં નાણાકીય હિસાબો તમને આપેલા હશે, બરાબર છે. તમને એક નાનું ખાતું આપેલું હશે. મિત્રો શું આપેલું હશે? દાખલામાં નફા નુકસાન ખાતું તમને આપેલું હશે. એના આધારે આપણે પડતરના હિસાબો બનાવવાના. શું બનાવવાનું? આના આધારે પડતરના હિસાબો બનાવવાના, પડતરના આધારે મેળવણી કરવાની. જોજો આ ચેપ્ટરનું જે નામ ખરું મિત્રો, એ નામની અંદર જ આપણે આખું ચેપ્ટર ગણવાનું છે અહીંયા. અને આના પછી જે વિડીયો આવશે એની અંદર આપણે આ નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોવાળું ચેપ્ટર હું શરૂઆત કરીશ અને તમને બધી વસ્તુ તમને ડીપમાં સમજાવીશ અને જે દાખલા પૂછાવાના છે, જે તમારે પૂછાશે એ બધા દાખલા હું તમને કરાવીશ. એટલે ખાસ તમે આ વિડીયોને ખાસ તમે એન્ડ સુધી તમે જોજો. તો અહીંયા આપણે જોવાનું કે નાણાકીય હિસાબો આપેલા હોય ત્યારે પડતરના હિસાબો બનાવવાના અને એની શું કરવાની? આપણે મેળવણી પત્રક બનાવવાનો. એ તમારો દાખલો 10 માર્ક્સની અંદર પૂછાશે. પછી બીજી વાત, સેવા પડતર પદ્ધતિ. મિત્રો તમે જાણો છો કે સેવા પડતર એટલે અહીંયા તમે જુઓ કે ગુજરાતની અંદર એક તો હોસ્પિટલ, કોણ આવે? હોસ્પિટલ. પછી બસ, ટ્રક, આ બધી તમને શું આપી છે? સેવાઓ. તો એમની પણ એક કોઈ પ્રકારની પડતર નક્કી કરવામાં આવતી. શું નક્કી કરવામાં આવતી હોય? પડતર. હોસ્પિટલની પડતર જે ખરી એ આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ? જે હોસ્પિટલની જે આવક થાય એ આવકમાંથી જે ખર્ચા બધા થતા હોય એ ખર્ચા બાદ કર્યા પછી આપણે એની પડતર નક્કી કરતા હોઈએ છીએ. બસનું ભાડું નક્કી થાય, બરાબર? બસનું ભાડું, તો બસનું ભાડું નક્કી કેવી રીતે થાય? કે બધા ખર્ચાઓ જે થયા હોય, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, એ બધાનો સરવાળો કરીએ અને એમાં આપણે પોતાનો નફો ઉમેરીને આપણે શું નક્કી કરવાના? ભાડું. તો એ બધા બસના યાદ રાખજો. અહીંયા જે દાખલો તમારે પૂછાશે કોનો આવશે? બસ અંગેનો હશે. અહીંયા કોનો હશે? હોસ્પિટલનો હશે. કોનો? હોસ્પિટલનો દાખલો પૂછાશે. હું તમને અત્યારથી એડવાન્સમાં કહું છું કેમ કે આ બધા જ ચેપ્ટરનું સોલ્યુશન હું તમને મારી ચેનલની અંદર તમને આપવાનો છું. એટલે સેવા પડતરની અંદર આપણે આ 2 પ્રકારના દાખલા આપણે કરવાના, બસોના દાખલા કરવાના અને હોસ્પિટલના. એટલે તમારે ક્યાંય જોવું પડશે નહીં. ચલો હવે આગળ વાત કરીએ યુનિટ નંબર 3માં. તો જુઓ એમાં આપણે 2 ચેપ્ટરનો સમાવેશ અહીંયા કરેલો છે. એક તો જોબ પડતર અને બેચ પડતર. જોબ પડતરમાં કેવું હોય તમે જાણતા નહીં હોય કે બેચ પડતરની અંદર આપણે કોઈ ઓર્ડર મુજબ આપણે ઉત્પાદન કરીએ છીએ. કોઈ આપણને ઓર્ડર આપો એ પ્રમાણે આપણે એમને વસ્તુ બનાવી આપીએ, બરાબર છે? દવા હોય, આ તે એ બધું શેમાં આવે? જોબ પડતર અને બેચ પડતરની અંદર. એટલે આની અંદર પણ દાખલા તમારે પૂછાશે. આખું તમારું કોસ્ટ એકાઉન્ટિંગ કેવું છે? પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ એટલે આખા કોસ્ટ એકાઉન્ટની અંદર તમારે મોટાભાગે દાખલા કરવાના થશે. જેમાં તમે જુઓ આપણે યુનિટ 3માં શું કરવાનું મિત્રો? પહેલું ચેપ્ટર કરવાનું, બીજું ચેપ્ટર કરવાની જરૂર નથી. કેમ કે જોબ પડતરનો જે દાખલો પૂછાશે 10 માર્ક્સનો એની ઓરમાં તમારો કરારનો દાખલો તમારો પૂછાશે. પણ કરારના દાખલા કરતાં જોબ પડતરનો જે દાખલો પૂછાશે કેવો આવશે? સરળ અને ઇઝી આવશે. અને હું તમને કરાવીશ એમાંથી જ તમારો દાખલો પૂછાશે. એ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીની અંદર દાખલો પૂછાશે. ઓકે, તો આપણે શું કરીશું? અહીંયા જોબ પડતર કરીશું. કરારના હિસાબો આપણે કરવાની જરૂર પડશે નહીં. જો કદાચ તમારે કરવું હોય તમે કરી શકો. બીજું છેલ્લું યુનિટ નંબર 4
હવે આ પહેલું, બીજું અને ત્રીજું આ ત્રણ ચેપ્ટર જે ખરા 4 ચેપ્ટર એ આપણે જૂના સિલેબસમાંથી જ લીધેલા છે એ લોકોએ. ખાલી આજે છેલ્લું યુનિટ નંબર 4 પડતર નિયંત્રણના હિસાબો એટલે કે કોસ્ટ કંટ્રોલ અકાઉન્ટ, આ એમને નવું સિલેબસની અંદર આ ચેપ્ટર મૂકેલું છે. તો આપણે શું કરવાનું, અહીંયા આમાંથી સમ અને થિયરી જે પૂછાતી હોય એ હું તમને કરાવીશ, બરાબર. તો અને આ વસ્તુ તમે યાદ રાખજો. ટોટલ તમારું પેપર કેટલાનું હશે? 50 માર્ક્સનું હશે. ઓકે, એમાં યાદ રાખવાનું 10 માર્ક્સનો પ્રશ્ન હશે. કેટલાનો પ્રશ્ન હશે? 10. પહેલા પ્રશ્નનો 10, પછી બીજા પ્રશ્નના 10, ત્રીજાના 10 અને ચોથાના 10. પાંચમાના 10 MCQs પૂછાય. શું પૂછાશે? 10 MCQs. એમ કરીને તમારે 50 માર્ક્સનું પેપર તમારે અહીંયા પૂછાશે. અને આ પ્રમાણે તમે તૈયારી કરો તો તમને ક્યાંય તકલીફ નહીં પડે. અને મેં જે કીધું એ પ્રમાણે, બરાબર. તો આ તમારી હતી એક બ્લુ પ્રિન્ટ, સિલેબસ, પેપર સ્ટાઇલ, બરાબર છે. અને આ પ્રમાણે હું તમને નેક્સ્ટ વિડીયોથી તમને આના દાખલા કરાવીશ. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આનું ફોર્મેટ આવશે કે નાણાકીય હિસાબો કઈ રીતે બનાવવા. આનું જે ફોર્મેટ હશે એ ફોર્મેટના આધારે આપણે જેના દાખલા જે ખરા ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાતા હશે એ બધા દાખલા આપણે ઓનલાઈન વિડીયોની અંદર આપણે કરીશું, બરાબર. તો ખાસ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયો તમે ખાસ બને ત્યાં સુધી મેક્સિમમ શેર કરજો, જેથી દરેકને આ વિડીયોની લગતી બધી વિગતો મળી રહે. ઓકે, મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ વિડીયો સારા વિડીયો સાથે.